દોસ્તો માસી ઘરે આવ્યા છે દોસ્તો માસીને સરપ્રાઈઝ આપવાનું છે. ચાલો આવી ગયા છીએ. ખખડાવો આ તો જો અહીંયા હંત થઈ ગયો. જો કેવો હંત થઈ ગયો. ઓય આ કેમ હંતાઈ ગયો? પંખામાં ગયો જાય. આમ જો આ હંતાઈ ગયો. બરાબર એને કાઢતો છું પ્રથમ એને બહાર કાઢ. એ ખેતો રે મારતો ને નહીં મારતો ને. દવા પી લીધી હું વાર લાગે. ચાલો છો અત્યારે ફાઇનલ તમે જુઓ અત્યારે વાગે 7:10 થઈ છે ને દોસ્તો અત્યારે જબરજસ્ત ભૂખ લાગી છે ભાઈ. અત્યારે દોસ્તો અત્યારે હાલમાં હું ઘરે છું. બોલો મી શું બનાવો છો? વાલનું શાક બનાવો છો? શાક ને રોટલા. ઓકે પણ મને વાલનું શાક નથી ભાવતું. બહુ સારું લાગે પણ મને નથી ભાવતું મમ્મી. સાચું હું કહું છું. દોસ્તો જુઓ શાક બનાવ્યું છે મમ્મી આ છે. ભાઈ મમ્મી મને કંઈ નથી ભાવતું આ શાક. હે મમ્મી ભીંડાનું શાક બનાવ્યું હોત તો ભીંડાનું કરતાં હુકી ભાજી બનાવી હોત તો અત્યારે હોય જ ને એમાં હું થઈ ગયું પણ મમ્મી આ શાક નહીં ભાવે. હું એમ કહું છું વાલોનું શાક તમને ભાવે? મિલનને પૂછી લો. વાલોનું હા ભાવે ને પાક્કો. ચાલો દોસ્તો મિલનનો તો ભાવે છે મમ્મી. મિલન તો એમ કહે કે મારે ભાવે છે એમ કહે છે. કાંઈ નહીં હાલો તો બરાબર બનાવી નાખજો બરાબર હો ને. હું પણ બીજું કર્યું હોત તો સાચું કહું મને નહીં ભાવે. હારવા કઢી નથી ખાવી મને. આજે દોસ્તો મને બહુ ભૂખ લાગી છે મમ્મી. હું સાચું કહું છું. આજે મમ્મી એવું લાગ્યું આજે સવારે મેં થોડુંક એવું ખાધું બપોરે થોડુંક એવું ખાધું. ચાલો દોસ્તો પણ કાંઈ નહીં ભાઈ. ચાલો ભાઈ જે હોય તે મમ્મી જે બને આપણે ખાઈ લઈશું બરાબર ને મમ્મી? કાંઈ નહીં જે છે આપણે ખાઈ લેવું બરાબર મમ્મી? ઓકે ચલો ભાઈ દોસ્તો અહીં હિંડોળો પણ નખાઈ ગયો છો. ચલો ભાઈ હું બે હતી પહેલાં નાખવાનું બાકી છે. લે હું નાખી દઉં. ચાલો દોસ્તો વંદના બે ગઈ છે. હું પણ બે જાઉં છું. અડે છે બસ હાલ. વાહ વાહ હવે બાજરાનો રોટલો બનાવો છો? હું રોટલો નહીં ખાઉં હું ભાખરી ખાઈ. પણ બાજરી શાક કેનું બનાવ્યું છે? વાલોનું બનાવ્યું ને? ઓ વાહ મમ્મી વાહ. બાજરાનો રોટલો મમ્મી બનાવે છે બાકી જોરદાર. ચાલો દોસ્તો ભાઈ જો વાલોનું શાક બનાવ્યું છે. વાલોનું શાક તો આપણને ભાવતું નથી અને ભાઈ જો પાછો રોટલો તમે બનાવ્યો છે અને રોટલો નથી ભાવતો. કાંઈ નહીં હવે આપણે રોટલો ખાવું અને વાલોનું શાક હોતા ખાવું. ભાઈ દોસ્ત હું કંઈ મજાક નથી કરતો. હું જે છે ને હું એ જ કહું છું. હે એમ કહું પણ મને ભાવતું નથી તો હું એમ કહું મને બહુ ભાવે એમ. દોસ્તો તો મમ્મીએ જોયું કીધું મને નથી ભાવતું તો એમ કહેવાનું કે ભાવે છે એમ કહેવાનું. મમ્મી મને એવું કહે છે એમ કહો. જો ભાઈ પેલો રોટલો કરી નાખ્યો મમ્મીએ જો. ચાલો ભાઈ બીજો રોટલો રનિંગ છે હે ને મમ્મી? ઓકે ચાલો ભાઈ મમ્મી તો બનાવે છે. એ પપ્પા તમે ચાલો ભાઈ ચાકુ હે પણ હું બનાવવાનો પ્લાન છે? હું બનાવવાનું છે પ્લાન? ચીકુનું જ્યુસ. હા તો ચાલો લોકો ચીકુ પણ છે અને કેળા પણ છે એટલે બે બચી ગયું. નથી વાગ્યું. ચાલો દોસ્તો જો હમણાં વાગતા રહી ગયું કાંઈ વાંધો નહીં. ચાલો અને દોસ્તો આજે જો ચીકુનું જ્યુસ બને છે ને એ પણ તમને બતાવું છું. બોલ મિલન
વેસ્ટ ઇન્ડિઝ ને ઝિમ્બાબ્વે ચાલે છે વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વેની મેચ ચાલે છે ઓહો બધાય જોરદાર ચાલો દોસ્તો ઝિમ્બાબ્વેની મેચ ચાલે છે ભાઈ વધારે નથી બતાવું કારણ કે ભાઈ કોપીરાઇટનો ઇશ્યુ આવી જાય પાછું યુટ્યુબ અને ફેસબુક પર બંને પર એટલે ભાઈ અત્યારે મેચનું બહુ જીઓ સ્ટારનું ભાઈ બતાવે છે અને તમે લોકો જો વિડીયો બનાવો તો લોકોને ખબર જ છે ભાઈ કોપીરાઇટનો ઇશ્યુ તો આવવાનો છે એટલા માટે દોસ્તો નથી બનાવતો ઠીક છે અને દોસ્તો ખાસ કરીને જે જીઓ સ્ટાર છે ને ભાઈ એમાં નથી બતાવવાનું ઓનલાઈન કારણ કે ભાઈ એમાં થોડુંક ઇશ્યુ આવ્યું છે એટલે દોસ્તો નથી બતાવતો પપ્પા જો પપ્પા મને જો આટલું બધું સુધાર્યું હતું નાખ્યું લ્યો બનાવવાનું છે ચીકુનું દોસ્તો કેળા પડેલા છે ભાઈ જોરદાર ચીકુનું બરાબર જ્યુસ બને છે આપણે તો ભાઈ અહીંયા બેસી જઈએ ભાઈ હવે વેટ કરીએ ભાઈ થોડી વાર દોસ્તો હમણાં બની જાય ભાઈ જોરદાર બનાવે છે અને દોસ્તો એ જે ટેસ્ટ છે ને જબરજસ્ત દોસ્તો રાતે જો સૌથી વધારે જો પીને ને તો આવ્યો ચીકુનું જ્યુસ કારણ કે એ પીએ એટલે આપણે વધારે મજા આવે એનર્જી વધારે આવે એ છે સ્ટ્રોબેરી જ્યુસ છે એટલે આ બે વસ્તુ તો એ સ્ટ્રોબેરી જ્યુસ ને ભાઈ એટલે આ બે વધારેમાં વધારે હાલે ઘરે અને દોસ્તો તમે પણ બનાવી શકો છો આ રીતે તમારે જો એનર્જી જોતી હોય ને તો ભાઈ સવારમાં તમે ચીકુનું જ્યુસ અધરવાઇઝ તમે સ્ટ્રોબેરી જ્યુસ પણ પી શકો છો અને બીજું જેના અથવામાં તમને કહું ને તો ભાઈ સૌથી બેસ્ટ છે તે હું છે ખબર છે ભાઈ સ્ટ્રોબેરી જ્યુસ એ સૌથી વધારે બેસ્ટ છે અને સ્ટ્રોબેરી જ્યુસ તો ભાઈ તમે લોકો સાંજે મૂકી દો ને તો પણ સવારે તમે આરામથી પી શકો છો અને એ જે સ્ટ્રોબેરી જ્યુસ આની કરતાં સારામાં સારું લાગે ભાઈ તમે મને કોમેન્ટ કરો કે સ્ટ્રોબેરી જ્યુસ સારું લાગે કે ચાલો કે પછી ચીકુનું જ્યુસ તમે મને કહો કે કયું જ્યુસ સૌથી બેસ્ટ લાગે છે તમે મને કહો ચાલો મિત્રો તો હવે છે ને મેં ખાસ કરીને ભાઈ ફેમિલી બ્લોગ ચાલુ કર્યા છે હવે દોસ્તો ફેમિલી બ્લોગ દોસ્તો હવે દરરોજ આવશે ઠીક છે દોસ્તો મેં જે ચેલેન્જ છે મારો 90 દિવસ સુધી દોસ્તો કન્ટિન્યુ આવવાના જ છે ઠીક છે મારો ઓલરેડી દોસ્તો 1 મહિનો પૂરો થઈ ગયો છે અને ભાઈ આઈ હોપ કે દોસ્તો તમે જો આ સાથ સહકાર આપજો મિત્રો તો ફેમિલી બ્લોગનું સૌથી મુખ્ય કારણ શું તમને ખબર છે ભાઈ સાથે મળીને ફેમિલી સાથે એન્જોય કરવાનું અને ખાસ કરીને ભાઈ રાત્રિનું ભોજન છે ફેમિલી સાથે વિતેલો સમય ભાઈ આ સૌથી વધારે મહત્વનું છે હાલના સમયમાં ભાઈ આપણે જે રીતે સમય એન્જોય કરીએ છીએ ભાઈ તમને ખબર છે ટાઈમ કેટલો ફાસ્ટ જાય છે ભાઈ આજે 2026 આવી ગયો કાલે 2027 પણ આવી જાય ખબર પણ નહીં પડે અને ફેબ્રુઆરી ભાઈ ખતમ અને માર્ચ પણ આવી ગયો અને માર્ચ પણ પૂરો થવા આવ્યો ભાઈ તમે જુઓ કેટલો જોરદાર દિવસ જાય છે કેટલો ફાસ્ટ પણ જાય છે અને 2026 પૂરો થઈ જાય તો દોસ્તો ખબર નહીં પડે એટલે દોસ્તો મને વિચાર આવ્યો કે ભાઈ આપણે ફેમિલી બ્લોગ ચાલુ કરવાના છે અને દોસ્તો 365 ડેલી બ્લોગ્સ આવશે એ આપણી ચેનલ દોસ્તો તમને ગુજરાતી બ્લોગ તમને બતાવવાનો છે દોસ્તો જોતા રહેજો તમારો સાથ સપોર્ટ આપતા રહેજો અહીંયા સુધી બન્યું છે લઈ નાખો ને હું હલાવું ના એ રહેવા દેવાનું નથી હવે એવું છે ચાલો ભાઈ કાંઈ નહીં ચાલો ભાઈ આપણે વેઇટ કરીએ આપણે જ્યાં આપણે પાછા બી જઈએ ભાઈ ચાલો પણ મમ્મી આવી કેમ નોટ લાવ્યો ટેપ પટ્ટી વાળી નોટો એટલે નહીં લેવાની ટેપ પટ્ટી તો નથી પણ એમનો છે હે ભાઈ તમે કેમ આવું દરરોજ ખાવો પા આવું કાચું કાચું દોસ્તો માં આપા બહુ ખાય આવું બસ તમારી જીભ આમ કરો તો જીભ આમ કરો તો તો કેટલી લીલી થઈ ગઈ પપ્પા આખી જીભ લાવો મને આપો દોસ્તો હું તો ડેલી ખાવાનું ચાલુ કરું છું હવે દોસ્તો દરરોજ રાતે દોસ્તો હું આપા બંને ખાય છે જો હે વાહ મેથી ખાવાથી શરીરમાં તબિયત સારી રહે અરે દરરોજ બધાએ ખાવાનું ભાઈ રાતે દોસ્તો તમે જો આપણા વિડીયો જોતા હો ને દોસ્તો તમને પણ ખાવાનું મન થવું જ જોઈએ તાજી વસ્તુ તમે શાકભાજી તમે ખાવ ને એ બહુ શરીર માટે બહુ સારું છે બરાબર હું એક રોટી ખાઈ ને પછી મને નિરાશ થાય હે ચાલો દોસ્તો જમવાનું રેડી થઈ ગયું છે ચાલો દોસ્તો જમવા જાય જો ભાઈ ચાલો દોસ્તો જમવાનું રેડી થઈ ગયું છે શાક કેનું બનાવ્યું અને દોસ્તો સાથે સાથે દોસ્તો જો રોટલા છે બાજરીના રોટલા હોતા છે અને મરચાં હોતા છે જો આ આખા ભરેલા આખા મરચાં છે ચાલો દોસ્તો ફાઇનલી આપણે જમી લીધું છે ભાઈ ખખડાવો હાલે લે ઓલા બંધ કરી નાખ્યું તારું સારું હો બાકી એટલે અમને આવા દેવાનો વિચાર નથી તારે આવા દેવાનો વિચાર નથી બોલો માં મજામાં ભાઈ જોરદાર કેમ ગયો બોલો એ આ તો જો અહીંયા હંત થઈ ગયો
જે કેવું હંતાઈ ગયો ઓય આ કેમ હંતાઈ ગયો પંખામાં જ વયો જાય. આમ જો આ હંતાઈ ગયો ઉભો થા એને કાઢતો છું પ્રથમ એને બહાર કાઢ એ ખેતો રે કે મારતો ને નહીં મારતો ને આઈની બહાર શું થયું તાવ આવે છે ઓય ના હું કેમ એવું કરશો હો ભાઈ ચાલો ભાઈ હું કરશો જય હું થયું જય પણ બહાર તો આવી છે બહાર આવી છે સમજો મમ્મ લેવા હે ભાગ લાવ્યા છે તો પ્રથમ ખાઈ જાય હું ભાગ ખાઈ પ્રથમ તમે ભાગ આપો જો માસી હમણાં માસીનું માન છે ખેંચ હાલ બસ ચાલો આવી ગયો હો તું દવા પીશો તો એને તું દવા પીવરાવાનું છે દવા પી લીધી હું વાર લાગે આવું છે ભાઈ નાના છોકરા દવા પીવરાવે ને ભાઈ બહુ કામ કર બહુ ચલો ગાઈસ ફાઇનલી જો ભાઈ 11:15 વાગી ગયા છે મેં કીધું ભાઈ ચાલો ભાઈ હવે જઈએ છીએ સીધા ભાઈ જો બધા સુઈ ગયા છે ચલો ચાલો દોસ્તો બધા સુઈ ગયા છે ચાલો દોસ્તો ફટાફટ ઘરે જાવ છો ને દોસ્તો આજનો બ્લોગ હવે એન્ડ કરવાનો છે ચાલો દોસ્તો 13 વાગી ગયા છે દોસ્તો બાર તો ચાલો દોસ્તો આજનો બ્લોગ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આજનો બ્લોગ સારો લાગે દોસ્તો તમને આજનો બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો દોસ્તો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય આવજો